ગુજરાતી અર્બન મ્યુઝિક ક્ષેત્રે હિટ મશીન તરીકે જાણીતું અને પ્રાદેશિક સંગીતમાં હિપ હોપ કલ્ચરનો પાયો નાખનાર લોકપ્રિય બેન્ડ અઘોરી મ્યુઝિક તેમના સૌથી મોટા વૈશ્વિક પ્રોજેક્ટ વેલકમ ટુ ગુજરાત આલ્બમ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ગુજરાતી વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી અને મોડર્ન ઓળખ આપવા માટે આ નવું આલ્બમ તૈયાર કરાયું છે. વિશેષ વાત એ છે કે અઘોરી મ્યુઝિકે આ મહિને જ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાના સફળ 10 વર્ષ પૂર્ણ કર્યા છે, જે આ લોન્ચિંગને બેન્ડ અને તેમના ફેન્સ માટે વધુ ખાસ બનાવે છે. આ ભવ્ય લોન્ચિંગની સાથે જ બેન્ડ પોતાની પ્રથમ મોટી વર્લ્ડ ટૂરની સત્તાવાર જાહેરાત પણ કરશે, જેનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરમાં વસતા પ્રવાસી ગુજરાતીઓ સમક્ષ અર્બન ગુજરાતી હિપ હોપ લાઇવ રજૂ કરવાનો છે. વર્ષ 2016માં શરૂ થયેલી આ સંગીત સફરમાં અઘોરી મ્યુઝિકે અત્યાર સુધીમાં સૌથી વધુ શાનદાર ઓરિજિનલ ગીતો આપ્યા છે. આ બેન્ડની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના 3 મુખ્ય આર્ટિસ્ટ ક્રુઝ, કેડીપ અને હાર્ડ ડી પોતાના તમામ ગીતોનું લેખન, ગાયન, મ્યુઝિક કમ્પોઝિશન અને વિડીયો શૂટિંગ સંપૂર્ણપણે ઓરિજિનલી જાતે જ હેન્ડલ કરે છે. વૈશ્વિક સ્તરે પરંપરાગત ગરબાની ગરિમા સાથે આધુનિક રેપ બીટ્સ જોડીને હિપ હોપ ગરબા રજૂ કરનાર અઘોરી મ્યુઝિક વિશ્વનું એકમાત્ર ઓફિશિયલ મ્યુઝિક બેન્ડ છે. આગામી આલ્બમ વેલકમ ટુ ગુજરાતમાં કુલ 14 પાવરફુલ ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે શ્રોતાઓની પરંપરાગત સંસ્કૃતિ અને આધુનિક વેસ્ટર્ન સંગીતનો અદભુત સમન્વય આપશે. આલ્બમની ક્રિએટિવ જર્ની વિશે વાત કરતા અઘોરી મ્યુઝિકના ક્રિએટિવ હેડ દેવર્ષ કોઠારે જણાવ્યું હતું કે ક્રિએટિવ ટીમ તરીકે વેલકમ ટુ ગુજરાત અમારા માટે અત્યાર સુધીનો સૌથી ચેલેન્જિંગ પ્રોજેક્ટ રહ્યો છે. આલ્બમના 14 ગીતો પાછળ મહિનાઓનું રિસર્ચ જોડાયેલું છે, જેમાં અમે દ્વારકાના આધ્યાત્મિક વાઇબ્સથી લઈને કચ્છના ફોક એલિમેન્ટ્સ અને આદિવાસી સંગીતને વેસ્ટર્ન હિપ હોપ ડ્રમ્સ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના સાઉન્ડમાં ઢાળ્યા છે. આલ્બમ અને લાઇવ વર્લ્ડ ટૂર દ્વારા ઓડિયન્સને એવો વિઝ્યુઅલ અને ઓડિયો એક્સપિરિયન્સ મળશે જે પ્રાદેશિક સંગીત જગતમાં પહેલા ક્યારેય જોવા નથી મળ્યો. બેન્ડને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ ગુજરાતી કલ્ચરને વૈશ્વિક સ્તરે રિપ્રેઝેન્ટ કરવાની દિશામાં એક નવો માઇલસ્ટોન સાબિત થશે. જય માતાજી, અમે છે અઘોરી મ્યુઝિક અને અમે 14 ગીતોનું ગુજરાતને આવકારતું, આખા દુનિયાને આવકારતું એક આલ્બમ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે વેલકમ ટુ ગુજરાત. અને આલ્બમ વિશે કહીશ તો જેમ કવિ કાગ બાપુ આપણને કહેતા ગયા છે કે તારા આંગણીએ કોઈ આવે તો એને મીઠો આવકારો આપજો. તો બસ ખાલી ગુજરાતના લોકો માટે આલ્બમ નથી, આખા દેશ માટે છે અને ગ્લોબલ સુધી આપણા ગુજરાતી મ્યુઝિકને લઈ જવાનો આ આલ્બમ થકી પ્રયાસ છે. આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને ખાસિયત કહી શકાય કે દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ છે, અલગ સંગીત છે અને અલગ સ્ટોરી છે. ઓગસ્ટમાં લોન્ચિંગ છે, પણ ડેટ સ્ટીલ ફિક્સ નથી, કેમ કે વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ક્યારે બેસ્ટ ટાઈમ રહેશે આલ્બમ તમને પીરસવા. સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન, શેઠ સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક. સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન, શેઠ સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક.